આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો પોરબંદર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક મહેશ લુક્કા. પોરબંદર જિલ્લામાં ઉનાળો પોતાનો અસલી મિજાજ બતાવી રહ્યો છે. વહેલો શરૂ થયેલો ઉનાળો પોતાનો આગરો મિજાજ દેખાડતો હોય તેમ રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું છે. ભારે ગરમીના લીધે લોકોમાં બીમારીનું પ્રમાણ પણ વધારે જોવા મળી રહ્યું છે. પોરબંદરમાં છેલ્લા 2 દિવસમાં અચાનક તાપમાનનો પારો 5 ડિગ્રી જેટલો ચડી જતા મહત્તમ તાપમાન 37 ડિગ્રીને પાર થઈ ગયું હતું. બપોરના સમયે ભારે ગરમીના પ્રકોપના લીધે બજારો અને રસ્તાઓ સુમસાન રહે છે. લોકો કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ભારે ગરમી ભર્યા આ માહોલ વચ્ચે તાજેતરમાં આવેલા હોળી અને ધૂળેટીના પર્વની પોરબંદરવાસીઓએ ભક્તિ અને રંગની છોડ ઉડાડી ઉજવણી કરી હતી. ખાસ કરીને બરડા ડુંગર ઉપર કાનમેરાની હોળી કે જે ડુંગરની ચોટી ઉપર કરવામાં આવે છે અને પોરબંદર શહેરના વાડી પ્લોટ વિસ્તારમાં થતી હોલિકાના પૂતળાવાળી હોળી કે જેમાં હોળી પ્રજ્વલિત થતાની સાથે જ ફટાકડાની આતશબાજી કરવામાં આવે છે. આ બંને કેન્દ્ર સ્થાને રહ્યા હતા. તો હોળીના બીજા દિવસ ધૂળેટીની ઉજવણી સમગ્ર જિલ્લામાં એકબીજાને રંગ લગાવીને રંગેચંગે કરવામાં આવી હતી. ધૂળેટીના પર્વની ફૂલડોલ ઉત્સવ તરીકે જિલ્લાના પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં પણ શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હોળીના તહેવારો બાદ આગામી માસમાં જિલ્લાના માધવપુરમાં યોજાનાર ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીના ઐતિહાસિક લગ્ન મેળાની ઉજવણી માટે જમીનના લેઆઉટની સમીક્ષા કરાઈ હતી. આ ઐતિહાસિક મેળાનું ભવ્ય આયોજન કરવા પોરબંદરના જિલ્લા કલેક્ટરે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને આદેશ આપ્યા છે. પોરબંદર પંથકના ખેડૂતોએ વાવેતર કરેલ ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવા માટે નોંધણીની મુદ્દતમાં વધારો કરાયો છે. અગાઉ ખેડૂતો પાસેથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવા માટે 16મી માર્ચ સુધી નોંધણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, પરંતુ ઘણા ખેડૂતોએ નોંધણી કરાવી નહીં હોવાથી સરકારે સમયમર્યાદા લંબાવીને 5મી એપ્રિલ કરી છે. પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી બી ચૌધરીએ પોરબંદર તાલુકાના ભારવાડા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી અને ગામમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓની માહિતી મેળવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ સરકારની યોજનાઓનો લાભ મેળવતા લાભાર્થીઓની મુલાકાત લીધી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ચિકાસા, રાતિયા, ઉટડા, ગોરસર, બળેજ અને કડછ ગામની તમામ આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળાઓની મુલાકાત લેવામાં આવી હતી અને ગામમાં બાલિકા પંચાયત અંતર્ગત દીકરીઓની મુલાકાત સહિતની કામગીરી કરવામાં આવી હતી. રોજગાર અધિકારી ડી.એ. પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા રોજગાર વિનિમય કચેરી પોરબંદર દ્વારા ઝુરીબાગ ખાતે સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સિનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર વંદનાબેન પટેલે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વિવિધ યોજના, સ્ટાર્ટઅપ, લઘુ, સૂક્ષ્મ અને મોટા ઉદ્યોગ, માનવ કલ્યાણ યોજના માટે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. આ શિબિરમાં લીડ બેંકની મુદ્રા યોજના અને બેંકની નાના એકમ ચાલુ કરવા માટેની વિવિધ લોન વિશે તેમજ તાલીમાર્થીઓના ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિબિરમાં તાલીમાર્થીઓના પ્રશ્નોનું સમાધાન પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભા ખાતે વન વિભાગ દ્વારા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને વન અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યમાં પર્યાવરણના સંરક્ષણ માટે કામ કરતા પર્યાવરણવાદીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરની વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગ અને લોકભાગીદારીથી ચાલી રહેલા આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અભિયાનના ટીમ કમિટી મેમ્બર ડોક્ટર આશિષ શેઠનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન મેળવીને ડોક્ટર આશિષ શેઠે પોરબંદરનું ગૌરવ વધારવાની સાથે આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અભિયાનને રાજ્ય સ્તરે નામના અપાવવામાં પણ સફળતા મેળવી છે. આ અભિયાન અંતર્ગત વિવિધ સામાજિક સેવાભાવી સંસ્થાઓ અને લોકભાગીદારીથી શહેરમાં 15,000 વૃક્ષોના વાવેતર અને તેના ઉછેરનો સંકલ્પ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં અડધાથી વધુ વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે, જ્યારે અન્ય વૃક્ષોના વાવેતરનું કામ પ્રગતિમાં છે. આપ સાંભળી રહ્યા હતા પોરબંદર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક મહેશ લુક્કા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.